સુપ્રીમ કોર્ટનો બીજો નિર્ણય કે બધા સ્ટ્રે ડોગને સ્ટરલાઇઝ કરી રેબિસના વેક્સિનેશન કરી કમ્પ્લીટથી પોતાના એ જ જગ્યાએ છોડી દેવામાં આવશે. પણ આ પ્રોબ્લેમ કાયમ ક્રિએટ થશે. એ લોકો ક્રિએટ કરશે જે લોકોને સ્ટ્રે ડોગ બિલકુલ પસંદ નથી, અને એ લોકોને પણ પ્રોબ્લેમ થશે જે લોકોને સ્ટ્રે ડોગ બહુ પસંદ છે. તો શું કરવાનું? કશું નહીં. તમારો પડોશી અથવા સોસાયટીનો કોઈ પણ મેમ્બર પ્રોબ્લેમ ક્રિએટ કરે એ પહેલાં તમારા પોતાના પાલતુ સ્ટ્રે ડોગને સ્ટરલાઇઝ એટલે કે નસબંધીનું ઓપરેશન કરાવી દો, અને રેબિસનું વેક્સિનેશન કરાવી દો. સરકારી દવાખાનામાં આ બધું ફ્રી છે. કઈ રીતે લઈ જવાના? મેં મારા સ્ટ્રે ડોગ્સને એક ઉપરના રૂમમાં ખાવાનું આપીને પૂરી દીધા હતા, કારણ કે જ્યારે સ્ટ્રે ડોગની ગાડી પકડવા આવે છે ત્યારે લોકોને સ્મેલથી ખબર પડી જાય છે અને અહીંયા ત્યાં છુપાઈ જાય છે, ભાગી જાય છે, હાથમાં નથી આવતા. બીજું ઓપ્શન કે તમે પોતાની ગાડીમાં લઈ જાઓ અથવા રિક્ષામાં લઈ જાઓ. સ્ટ્રે ડોગને જ્યારે અજાણી વ્યક્તિ પકડે છે ત્યારે એ ગભરાઈને બાઇટ કરે છે. બેટર છે તમે તમારી જાતે લઈ જાઓ અથવા તમારા કોઈ રૂમમાં પૂરી રાખો, જેથી એ ભાગે નહીં અને એને એ લોકો સ્ટ્રે ડોગવાળા સરકારી દવાખાનાવાળા એને પકડીને સ્ટરલાઇઝ અને રેબિસનું વેક્સિનેશન કરી તમને પરત આપે. સિમ્પલ. જીવો અને જીવવા દો.